શુદ્ધ હવા અને શુદ્ધ ઓક્સિજન કેનેડાના ખેતરોમાં છે. પહેલાં મને એવું હતું કે બધું બહારથી આયાત કરે છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે મરચાં ને ટામેટાં ને સ્ટ્રોબેરી ને બીજું બધું જે શાકભાજી એ કેનેડામાં ઉગે છે અને અહીંયાથી ટ્રકો ભરી ભરીને પછી વેચવામાં આવે છે. આ યલો જેવા દેખાતા ફૂલોનો સુંદર નજારો, સરસ જગ્યા ફરવા માટેની, ગીચ વૃક્ષો, આ ખેતરનો શેઢો, આપણે જેને ગુજરાતીમાં ગાળાવાટ કહીએ છીએ એવી આ ગાળાવાટ છે. પણ અહીંયા યંત્રો વધારે હોય છે, ટ્રેક્ટર ને જીપ ને નાની, એના દ્વારા ખેતી કરવામાં આવે છે. આ છે એ સ્ટ્રોબેરી ગાર્ડન છે. આ નાની નાની સ્ટ્રોબેરી અહીંયા ઉગેલી છે. વિદેશની ધરતી પર એક બાબત ખાસ એ છે કે કોઈના પણ ખેતરમાં તમે જાઓ ને ખાવાની કોઈ વસ્તુ હોય તો કોઈની મંજૂરી લેવાની જરૂર હોતી નથી. તમે એક માગો તો એ સામે 10 આપી દે છે. આ સ્ટ્રોબેરીનું જે ખેતર છે એમાં હું આવું છું. જુઓ, લોકો એટલા બધા હેલ્પફુલ હોય છે. એમને એવું કે ભાઈ આપણા નસીબ ક્યાં કે આપણા ખેતરમાં લોકો આવે. એવું સરસ આ જગ્યા. સ્ટ્રોબેરી એક મોટો ફાલ છે એ ઉપાડી લેવામાં આવેલો છે અને હવે બધી નાની નાની નવો ફાલ ઉગ્યો છે. સ્ટ્રોબેરી